નમસ્કાર, હું મિથુન. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે બીજી તારીખ દશેરા અને આજના દિવસે મેઘરાજા ક્યાં ક્યાં મન મૂકીને વરસવાના છે તેની આપણે જો વાત કરીએ તો 2 વાગ્યા બાદ તે રાત્રિ 12 વાગ્યા સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તેને આપણે વિંડીની મદદથી સમજીએ. સૌપ્રથમ જુઓ કે 2 વાગ્યાની આસપાસ કેવી સ્થિતિ છે ગુજરાતમાં. ત્યારે આ સમગ્ર જે વિસ્તાર છે, સૌથી પહેલા તો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતથી લઈને વલસાડ સુધી વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે ક્યાંક વરસાદના ઝાપટા પડે અથવા તો અતિ ભારે વરસાદ પડે તેવું પણ જોવા મળી રહ્યું છે. વડોદરા આસપાસ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ અહીંયા જોઈએ તો મહેસાણા અને પાલનપુર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. હવે જો આપણે વાત કરીએ કે કચ્છ બાજુ, ત્યારે ખાવડા, નલિયા, ગાંધીધામ આ તમામ જગ્યાએ આ સિસ્ટમ જે છે તે સક્રિય થયેલી જોવા મળી રહી છે. એટલે કે અહીંયા પુષ્કળ વરસાદ પડશે. અત્યારે વરસાદનો ચોથો રાઉન્ડ ચાલી રહ્યો છે. ખરેખર તો મેઘરાજાએ હવે વિદાય લઈ લેવાનો સમય આવી ગયો છે, પરંતુ તેઓ હવે વિદાય લેવાના મૂડમાં ન હોય તેવું લાગી રહ્યું છે. અને જે રીતે હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે આગામી દિવસોમાં વરસાદ આવશે, એટલે કે આ મહિનામાં પણ વરસાદ આવશે. ત્યારે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દ્વારકાના આજુબાજુનો જે આ વિસ્તાર છે, દ્વારકા, જામનગર, ગાંધીધામ આ તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ થાનમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. જુનાગઢ બાજુ થોડો ઘણો વરસાદ પડશે, એટલે કે ઝાપટા પડશે તેવું જોવા મળી રહ્યું છે. અને જે થોડો ઘણો એટલે કે નહિવત વરસાદ છે તે જુનાગઢ અને ઉનાનો જે આ વિસ્તાર છે. પરંતુ જે રીતે દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં જે ભાવનગર છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે આજે આ સંપૂર્ણ જે આખો પટ્ટો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. દ્વારકાથી લઈને જામનગર, થાન થી લઈને ભાવનગર સુધી આ તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ અહીંયા પણ અમદાવાદમાં પણ આજે વરસાદી ઝાપટા પડશે તેવું જોવા મળી રહ્યું છે. મહેસાણા બાજુ પણ વરસાદ છે. હવે આપણે જોઈએ કે આ જે સ્થિતિ છે એ તો બપોરે 2 વાગ્યા આસપાસની આ સ્થિતિ છે. પરંતુ હવે આગળ જતા સાંજ સુધીમાં કેટલું વાતાવરણ બદલાય છે તેની જો આપણે વાત કરીએ તો સાંજે 7 વાગ્યા સુધીમાં કેટલો ફરક પડે છે તે આપણે જોઈએ તો વડોદરા ઉપર વરસાદી સિસ્ટમ છે, એટલે કે વડોદરામાં વરસાદ પડશે. સાથે જ અમદાવાદ બાજુ સાંજે વરસાદ નહિવત હોય તેવું લાગી રહ્યું છે. તો થાન અને આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ રહેશે. ભાવનગર બાજુ જે આપણે બપોરે વરસાદ જોયો તે હવે નથી જોવા મળતો. પરંતુ આ જે આખી સિસ્ટમ જે છે, આપને ફરીથી બતાવું, આ જે આખી સિસ્ટમ જે છે આ ગોળ રાઉન્ડમાં જોવા મળી રહી છે. આ વરસાદી સિસ્ટમ જે છે આજે આ ચક્રવાત જેવું જોવા મળી રહ્યું છે, જેના કારણે પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે દ્વારકાની આજુબાજુનો જે આખો વિસ્તાર છે ત્યાં પુષ્કળ વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે. નલિયાની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે. ગાંધીધામ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ થાનની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. જે રીતે 2 વાગ્યાની આસપાસ જોયું હતું મહેસાણા અને પાલનપુર બાજુ વરસાદ હતો તે સાંજ સુધીમાં નથી, અને અમદાવાદ બાજુ પણ નથી. હવે આપણે જોઈએ કે આ જે સિસ્ટમ જે છે તે સાંજથી લઈને હવે રાત સુધીમાં કેટલી આગળ વધે છે. તો 7 વાગ્યા બાદ જ્યારે આપણે 12 વાગ્યા સુધીની જો વાત કરીએ તો 11 થી લઈને 12 વાગ્યાની વચ્ચે જે સમય છે તેમાં દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ જોવા મળતો હતો તેમાં ઘણો ખરો જે છે વરસાદી સિસ્ટમ ઓછી થઈ ગયેલી જોવા મળી રહી છે. એટલે કે આજે 12 વાગ્યા સુધીમાં જે દક્ષિણ ગુજરાત બાજુ નહિવત જેવો વરસાદ હશે. પરંતુ ફરી એકવાર આપને બતાવું કે બપોરે પણ આપણે જોયું હતું, બપોરના સમયનું જે ચિત્ર આપણે જોયું હતું અને સાંજના સમયનું પણ ચિત્ર જોયું હતું. અહીંયા જે આખી જે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે દરિયામાં, અને તે દરિયા કિનારાના જેટલા પણ વિસ્તારો છે તે દરેક જગ્યાએ વરસાદ પુષ્કળ પડશે તેવું લાગી રહ્યું છે. અને જે રીતે આગાહી પણ કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર બાજુ, કચ્છ બાજુ પણ વરસાદ પુષ્કળ પડશે તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે દ્વારકાના દરિયા કિનારે તેની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે. અને સાથે જ નલિયા બાજુ પણ આ સિસ્ટમ નજીકમાં જોવા મળી રહી છે, જેના કારણે નલિયા બાજુ પણ વરસાદ પુષ્કળ પડશે, એટલે કે કચ્છ બાજુ પણ પુષ્કળ વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે. સાથે જ જામનગરમાં પણ વરસાદ રાત્રે પડી શકે છે. અને દ્વારકાથી લઈને તે જુનાગઢ સુધીનો જે આખો આ વિસ્તાર છે, આ પટ્ટો છે, ત્યાં પણ પુષ્કળ વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે. એકંદરે આપણે જો જોવા જઈએ તો જે રીતે આગલા દિવસોમાં દક્ષિણ ગુજરાત બાજુ જે પુષ્કળ વરસાદ હતો તેઓ હાલમાં ઓછો છે.
ઉત્તર ગુજરાત બાજુ વરસાદ ઓછો છે, મધ્ય ગુજરાત બાજુ થોડો ઘણો વરસાદ છે, પરંતુ આપણે જો જોઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ મેઘરાજા મન મૂકીને વરસશે તેવું આખું આ વિંડી દ્વારા જે ચિત્ર ઉપસી આવેલું છે તેમાં આપણે જોઈ શકાય છે. ને વિંડી દ્વારા આપણે જે વરસાદનું અનુમાન છે એના પરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે. તો આ જ પ્રકારની અપડેટ્સ માટે આપ અમારી સાથે જોડાયેલા રહો, અમે પણ આપને સતત અપડેટ આપતા રહીશું.